હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું, હું બનાવવાની છું 3 પ્રકારની લસ્સી અને એ પણ 3 ફ્લેવરમાં. અહીંયા ફટાફટ બનશે આ લસ્સી અને ઇઝી છે બનાવવામાં. અને આ ગરમીમાં તો બહુ જ મજા આવશે પીવાની. એકદમ ઠંડી ઠંડી લસ્સી જે તમે બહાર પીવા જાઓ છો એવી જ આ ઘરે બનીને રેડી થશે. તો આને કેવી રીતે બનાવીએ એ હવે આપણે જોઈ લઈએ. તો લસ્સી બનાવવા માટે સૌથી પહેલાં આપણને લેવાનું રહેશે ઘરનું દહીં લઈ લીધું છે. અહીંયા મેં 1 લીટર દૂધમાંથી દહીં જમાવ્યું છે. દહીંની ઉપરની જે આપણી મલાઈ હોય એ આપણે કાઢી લેવાની છે. અને દહીં તમારું અહીંયા આવું ઘટ્ટ બનીને રેડી થવું જોઈએ. હવે આપણે સૌથી પહેલાં દહીંને સરસ રીતે આપણે ફેટી લેશું. અહીંયા દહીં આપણું સરસ ફેટીને રેડી થઈ ગયું છે. આવી રીતના કરવાથી તમારું દહીં થોડું સ્મૂથ બની જશે. હવે સૌથી પહેલા આપણે આવું નાનું મિક્સર જારનું બાઉલ લઈ લેવાનું. એમાં આપણે 1 થી 1.5 કપ જેવું આપણે દહીં લઈ લેવાનું. આમાં એડ કરીશું 2 ચમચી જેવી સાકર. અહીંયા જો તમારું દહીં ખાટું હોય તો તમે 1 ચમચી વધારે લઈ શકો છો. હવે આપણે રોઝ ફ્લેવર આપવા માટે અહીંયા હું રોઝ સિરપ નાખું છું. 1 થી 2 ચમચી જેવું તમારે એડ કરી દેવાનું. થોડુંક પાણી એડ કરવાનું અને 2 બરફના ટુકડા એડ કરી દઈશું. અને આપણે મિક્સરનું ઢાંકણું બંધ કરી દેવાનું અને આને આપણે સરસ સ્મૂથ બ્લેન્ડ કરી દેવાનું છે. અને આ મિક્સરને આપણે બહુ નથી ફરાવવાનું, સ્મૂથ થઈ જાય એટલું જ ફરાવવાનું છે. બહુ ફરાવશો આને તો તમારું દહીં પતલું થઈ જશે. અહીંયા આપણું આ સરસ પીસીને રેડી છે. ખોલીને જોઈ લઈએ. હવે આપણે 1 ગ્લાસ લઈ લઈશું. એમાં આપણે આ લસ્સીને કાઢી દેવાની. ગ્લાસમાં લસ્સી લઈ લીધા પછી આપણે બરફના ટુકડા એડ કરીશું. અને ગાર્નિશિંગ માટે તમારે જો ગુલાબના પાન હોય તો તમે એડ કરી શકો છો. અહીંયા રોઝ સિરપ નાખું છું. અહીંયા આપણી આ રોઝ લસ્સી બનીને રેડી થઈ ગઈ છે. બહુ ટેસ્ટી બને છે. અને આવી જો લસ્સી ગરમીમાં ઠંડી ઠંડી મળી જાય તો બહુ મજા આવે. ચોકલેટ લસ્સી બનાવવા માટે આપણે 1 મિક્સર જારનો બાઉલ લઈ લઈશું. એમાં આપણે 1 થી 1.5 કપ જેવું દહીં લઈ લેવાનું. 2 ચમચી જેવી આપણે સાકર એડ કરીશું. 1 ચમચી જેવો આપણે કોકોઆ પાવડર આવે છે એ લઈ લઈશું. થોડું ચોકલેટ સિરપ એડ કરીશું. થોડું પાણી એડ કરવાનું. 2 બરફના ટુકડા એડ કરી દઈશું. અને આનું ઢાંકણું બંધ કરીને આપણે સરસ એવું સ્મૂથ બ્લેન્ડ કરી દેવાનું છે. બહુ એક સરખું આને બ્લેન્ડ નહીં કરવાનું. દહીં તમારું અહીંયા પતલું થઈ જશે. અહીંયા આપણી ચોકલેટ લસ્સી સરસ બ્લેન્ડ થઈ ગઈ છે. ખોલીને ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો. હવે આપણે સર્વિંગ ગ્લાસ લઈ લઈશું. એમાં આપણે આ ચોકલેટ લસ્સી એડ કરવાની. બરફનો ટુકડો એડ કરીશું. થોડું ઉપરથી કોકોઆ પાવડર સ્પ્રિંકલ કરીશું. ઉપરથી થોડું ચોકલેટ સિરપ એડ કરીશું. જો તમારી પાસે કોકોઆ પાવડર ના હોય તો તમે આમાં ચોકલેટ, કોઈ બી ચોકલેટ તમે દહીંની સાથે એડ કરી શકો છો. આ રીતે તમે ગરમીમાં તમારા ઘરમાં ચોકલેટ લસ્સી બનાવીને આવી ઠંડી ઠંડી લસ્સી બહુ સરસ લાગે છે. હવે ડ્રાય ફ્રૂટ્સ કેસર લસ્સી, એની માટે આપણે 1 મિક્સર જારનું બાઉલ લઈ લઈશું. એમાં આપણે 1 થી 1.5 કપ જેવું દહીં લઈ લઈશું. અહીંયા મેં દૂધમાં પહેલાથી કેસર પલાળીને રાખ્યું હતું એ આપણે આમાં એડ કરી દેવાનું. બધું કેસર સાથે ડ્રાય ફ્રૂટ્સ લઈ લઈશું. ને અહીંયા કાજુ બદામ લીધેલા છે. તમે કોઈ બી લઈ શકો છો ડ્રાય ફ્રૂટ્સ. 2 ચમચી જેવું આપણે સાકર એડ કરીશું. એમાં બરફ અને પાણી બંને એડ નથી કરતી કારણ કે આપણે ઓલરેડી દૂધ ઉમેરેલું છે. હવે આપણે આને ઢાંકણું બંધ કરી દઈશું અને આને સ્મૂથ બ્લેન્ડ કરી લેવાનું છે. વધારે આને એક સરખું પીસવાનું નથી. આ સરસ સ્મૂથ બ્લેન્ડ થઈ જાય એટલું જ આને પીસવાનું છે. જો તમે વધારે પીસશો તો તમારું અહીંયા દહીં એકદમ પતલું બની જશે. આને આપણે સરસ સ્મૂથ બ્લેન્ડ કરી લઈએ. અહીંયા આપણી આ ડ્રાયફ્રૂટ્સ કેસર લસ્સી સ્મૂથ બ્લેન્ડ થયેલી છે. ખોલીને જોઈ લઈએ. તમે જોઈ શકો છો. હવે આપણે આને સર્વિંગ ગ્લાસમાં લઈ લઈએ. અહીંયા આપણે આ ઠંડી ઠંડી ડ્રાયફ્રૂટ્સ કેસર લસ્સી બનીને રેડી છે. હવે આપણે આના ઉપર થોડા ડ્રાયફ્રૂટ્સ એડ કરીશું. તમારે અહીંયા જે બી ડ્રાયફ્રૂટ્સ તમારે લેવા હોય તમે લઈ શકો છો. અને થોડા કેસરના તાર એડ કરી દઈશું. અહીંયા આપણે આ ઠંડી ઠંડી ડ્રાયફ્રૂટ્સ કેસર લસ્સી બનીને રેડી છે. હવે આપણે આના ઉપર થોડા ડ્રાયફ્રૂટ્સ એડ કરીશું. તમારે અહીંયા જે બી ડ્રાયફ્રૂટ્સ તમારે લેવા હોય તમે લઈ શકો છો. અને થોડા કેસરના
અહીંયા આપણી આ સરસ મજાની ડ્રાયફ્રૂટ્સ કેસર લસ્સી બનીને રેડી છે. બહુ ટેસ્ટી બની છે આ લસ્સી. મેં આ રીતે ઘરમાં જરૂરથી 3 ફ્લેવરની લસ્સી બનાવજો. તમે તમારા ઘરના બધા સભ્યોને આવી ગરમીમાં ઠંડી ઠંડી આવી 3 પ્રકારની અને 3 ફ્લેવરની લસ્સી જરૂરથી બનાવીને પીવડાવજો. ટેસ્ટમાં બનીને રેડી થાય છે અને ઇઝી છે બનાવવામાં અને ક્વિક બનીને રેડી થઈ જશે. અને તમારી લસ્સી કઈ ફેવરેટ છે મને કોમેન્ટ્સ બોક્સમાં જરૂરથી જણાવજો. અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.